અને હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના જામવાડા ગીર ગામમાં વરસાદના પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકો આક્રોશમાં જોવા પડ્યા। સ્થાનિક લોકો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે। બેઠું નાળું બનાવવાના કારણે સ્થાનિકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ હલ્લાબોલ પણ કર્યો। સરપંચ અને તંત્ર ધ્યાન નથી આપતું તેવો પણ આક્ષેપ હાલ તો સામે આવ્યો છે। સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ અને પરિચય આપો। મારું નામ છે આશિકભાઈ અનવરભાઈ બુખારી, રહેવાનું કોળીના જામવાડા ગીરગઢડા નવાપરા વિસ્તાર। આ પુલ બન્યો છે ત્યારની સમસ્યા બહુ વધી ગઈ છે પાણીની। ઘરમાં પાણી ગળી જાય છે ને અડધી કલાક વરસાદ પડ્યા પછી આ પાણી બધીના ઘરમાં ગળી ગયું છે। અટાણ સુધીનો રેકોર્ડ નથી થયો કે અડધી કલાક વરસાદ પડે તો પાણી કોઈના ઘરમાં ગળે, એટલા વર્ષોથી। કેટલાક વર્ષથી આ સમસ્યા છે? સમસ્યા તો બહુ ઝાઝા વર્ષોથી છે, આ પુલ બન્યો ને પછીની વધી ગઈ છે સમસ્યા। અડધી કલાક વરસાદમાં કોઈના ઘરમાં પાણી ગળ્યું નથી, હજી સુધીના એટલા વર્ષોમાં રેકોર્ડ છે। તો હવે તમારી માંગ શું છે? અમારી માંગ છે કે સરકાર અમને ન્યાય આપે। તો કોઈ અહીંના સ્થાનિક તંત્રવાળા કોઈ જવાબ નથી આપતું? નહીં, કોઈ નથી આપતું। બધી પાસે જઈ આવ્યા, ગ્રામ પંચાયત બધી પાસે જઈ આવ્યા, તલાટી પાસે જઈ આવ્યા છે, સભ્ય જે અહીંયા કામ કરાવે છે બધી પાસે જઈ આવ્યા। તો સરપંચની વાત કરી તમે? વાત તો કરી, આ નાળા મુકાવાની વાત થઈ હતી, પછી એ લોકોએ પાછો ઉપર તાચોડો નાખી દીધો છે। કોઈ કામની કોઈ વિકાસ કર્યો નથી। સરપંચનું શું કહેવાનું છે? કહેવાનું એમ છે કે વાંધો નહીં, હું આવું તો એ કે બધી આવું ને નિર્ણય કરું। હજી આવ્યા, એક વખત આવ્યા હતા, પાછા વયા ગયા, પછી પાછો આ ટાચોડો ઉપર નખાવી દીધો, પછી કોઈની કોઈ કામગીરી થઈ નથી આમાં। અહીંયા કેટલાક મકાન છે? મકાન તો 30-40 મકાન છે એટલા વિસ્તારમાં। બરાબર। હજી